કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો જે ટેકાના ભાવે ખરીફ પાકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે તેમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ તેમાં મિત્રો કયા ડોક્યુમેન્ટ જોશે અને કઈ છેલ્લી તારીખ છે તેની મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવશું, તો બન્યા રહેજો અંત સુધી। તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। હવે મિત્રો વાત કરીએ કે કોનો કેટલો ભાવ બહાર પડ્યો છે ટેકાના ભાવે। તો મિત્રો સોયાબીનની વાત કરીએ તો 20 કિલોનો ભાવ મિત્રો 978 રૂપિયા છે, એટલે કે એક મણના 978 રૂપિયા। ત્યારબાદ મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીનો ભાવ 20 કિલોના 1356 રૂપિયા છે, એટલે કે મિત્રો એક મણનો ભાવ 1356 રૂપિયા। ખાંડીનો કેટલો થતો હોય તે તમે હિસાબ કરી લેજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ મગનો, તો મગનો ભાવ છે 20 કિલોના 1736 રૂપિયા, એટલે કે મિત્રો એક મણના 1736 રૂપિયા। અડદની વાત કરીએ તો મિત્રો અડદનો ભાવ છે 20 કિલોના 1480 રૂપિયા, એટલે એક મણનો ભાવ થાય 1480 રૂપિયા। હવે મિત્રો વાત કરીએ કે કયા ડોક્યુમેન્ટ જોશે। તો મિત્રો તમારી પાસે પહેલાં તો આધાર કાર્ડ હોવું જોઈએ, ત્યારબાદ એક બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક। જો આઈએફસી કોડ મિત્રો બેંકની પાસબુકમાં ના દેખાતો હોય તો તમારે મિત્રો કેન્સલ ચેક જોડવો પડશે અથવા તો બેંક ડિટેલ કઢાવી લેજો। ત્યારબાદ મિત્રો 7, 12, 8 અને 12 નંબરમાં પાકની વિગત લખેલી હોવી જોઈએ, એટલે કે મિત્રો 12 નંબર છે તેમાં તમારે મિત્રો પાકની વિગત લખેલી હોવી જોઈએ। જો ના લખેલી હોય તો મિત્રો તલાટી કમ મંત્રી પાસે જઈ અને લખાવી લેજો। ત્યારબાદ મિત્રો તમારી પાસે એક મોબાઈલ નંબર હોવો જરૂરી છે। હવે મિત્રો તમારે ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે મિત્રો વાત કરીએ કે કઈ તારીખથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થશે। તો ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકનું વેચાણ કરવા માટે તારીખ 25/9/2024 થી 16/10/2024 સુધી ઈ-ગ્રામ કેન્દ્રો વીસી મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે। તો મિત્રો જે મેં આ જણાવ્યું કે 25/9/2024 થી 16/10/2024 સુધી મિત્રો ફોર્મ ભરવાના ઓનલાઈન શરૂ રહેશે। તો જેટલા તમે મિત્રો વહેલો વારો લેવો હોય તો પહેલાં ફોર્મ ભરાવી દેજો, એટલે તમારો વારો પહેલાં આવે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે, અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તેનો કોમેન્ટમાં જવાબ ચોક્કસ આપીશ।